નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે એજ્યુઅલ ચેનલમાં। આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું 17મી લોકસભા ચૂંટણી 2019ની જે ઇલેક્શન કમિશને આજે તાજેતરમાં જ જે તારીખોની જાહેર કરી છે તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું આ વિડીયોમાં। તો વિડીયોને અંત સુધી જોજો, આપના માટે મહત્વનો સાબિત થશે આ વિડીયો। તો જોઈએ, મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ આજે સાંજે 5 વાગે 17મી લોકસભા ચૂંટણી 2019 માટે વિવિધ રાજ્યો માટે તારીખોની જાહેરાત કરી છે તે હવે આપણે જોઈએ। આગામી લોકસભાની ચૂંટણી કુલ 7 તબક્કામાં યોજાશે અને 23 મે 2019ના દિવસે પરિણામ જાહેર થશે। જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ ત્યારે 23 એપ્રિલના રોજ ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે ગુજરાતનું। ખાસ યાદ રાખી દેજો, 23 એપ્રિલના રોજ અને પરિણામની તારીખ છે 23 મે। કયા તબક્કામાં ક્યારે મતદાન થશે તે આપણે જાણીએ। પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે 11 એપ્રિલ 2019ના રોજ। બીજા તબક્કાનું મતદાન યોજાશે 18 એપ્રિલ 2019ના રોજ। ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે 23 એપ્રિલના રોજ અને ચોથા તબક્કાનું મતદાન યોજાશે 29 એપ્રિલ 2019ના રોજ। ત્યારબાદ પાંચમા તબક્કાનું મતદાન યોજાશે 6 મે 2019। છઠ્ઠા તબક્કાનું મતદાન યોજાશે 12 મે 2019 અને છેલ્લા સાતમા તબક્કાનું મતદાન યોજાશે 19 મે 2019। 17મી લોકસભા ચૂંટણી 2019ને લઈને કેટલીક મહત્વની અન્ય પણ જાહેરાતો કરવામાં આવી છે। તો તે પહેલાં આપણે જાણીએ કે તમામ પોલિંગ સ્ટેશન ઉપર વીવીપેટ યુનિટ રાખવામાં આવશે। 1950 નંબર ઉપર SMS કરીને મતદાર યાદીમાં નામ છે કે નહીં તેની ખાતરી કરી શકાશે। અહીં આગળ જે વર્ડ આપવામાં આવે છે વીવીપેટ, તેનું ફૂલ ફોર્મ શું થાય છે તે આપણે જાણીએ। વીવીપેટનું પૂરું નામ આપ જોઈ શકો છો સ્ક્રીન પર, વોટર વેરીફાઈડ પેપર ઓડિટ ટ્રાયલ। તે વીવીપેટનું પૂરું નામ છે। લગભગ 10 લાખ પોલિંગ સ્ટેશન ઉપર મતદાન થશે, જે ગત વખતની સરખામણી કરતાં 10.1% વધુ છે। ત્યારબાદ આપણે જોઈએ તો તહેવારો અને પરીક્ષાઓને ચૂંટણીની તારીખો જાહેર કરવામાં ધ્યાન રાખવામાં આવી છે। આશરે 90 કરોડ મતદાતા પોતાના મતનો ઉપયોગ કરશે। જો ઉમેદવાર ફોર્મ અધૂરું છોડ્યું હશે તો તેની ઉમેદવારી એ રદ થઈ શકશે। રાત્રે 10 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યા સુધી લાઉડ સ્પીકરનો ઉપયોગ નહીં થઈ શકે। 1.5 કરોડ મતદાતા 18 થી 19 વર્ષની ઉંમરની વચ્ચેના છે। લોકસભાની સાથે સાથે 5 રાજ્યોમાં પણ વિધાનસભાની ચૂંટણી કરવામાં આવશે। એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરીને મતદાતા ક્યાંક આદર્શ આચારસંહિતાનો ભંગ થયો હોય તો તેની જાણ કરી શકશે અને આ રીતે થયેલી ફરિયાદને 100 મિનિટમાં અધિકારીએ કાર્યવાહી હાથ ધરવાની રહેશે। ત્યારબાદ જોઈએ આપણે તો કુલ 90 કરોડથી પણ વધુ મતદાતા એ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। ઇલેક્શન કાર્ડના વિકલ્પ રૂપે ઓળખના 11 પુરાવા એ માન્ય રાખવામાં આવ્યા છે। ફેસબુક, ટ્વિટર, યુટ્યુબ અને ગૂગલે લેખિત ખાતરી આપી છે કે માન્યતા પ્રાપ્ત જાહેરાત જ તેમના પ્લેટફોર્મ ઉપરથી પ્રકાશિત થશે। માન્યતા પ્રાપ્ત વ્યક્તિ કે કંપની પાસેથી જાહેરાત લેશે। તમામ પ્લેટફોર્મ્સ ચૂંટણી અધિકારીની વિનંતીના આધારે વાંધાજનક સામગ્રીને તત્કાળ હટાવી લેવામાં આવશે। જો આપણે આની સાથે સાથે બેઠકોની વાત કરીએ તો દેશમાં અનુસૂચિત જાતિ માટે 84 બેઠક અને અનુસૂચિત જનજાતિ માટે 47 બેઠકો એટલે કે કુલ 131 બેઠકો અનામત રાખવામાં આવી છે। 543 કુલ બેઠકોમાંથી કોઈપણ પક્ષ કે ગઠબંધનને સત્તા સુધી પહોંચવા માટે 272નો આંકડો એટલે કે 272 બેઠકો મેળવવાની રહેશે। બંધારણીય જોગવાઈ મુજબ લોકસભાની બેઠકોની મહત્તમ સભ્ય સંખ્યા
52 હોઈ શકે છે. ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ આદર્શ આચારસંહિતા એ લાગુ પડી જશે. ભારતીય બંધારણના અનુચ્છેદ 324 મુજબ નિષ્પક્ષ, સ્વતંત્ર અને ન્યાયી રીતે ચૂંટણી યોજાય તેની જવાબદારી કેન્દ્રીય ચૂંટણી પંચ પર હોય છે અને તેની કામગીરીમાં તત્કાલીન સરકાર દખલ દઈ શકતી નથી. આપણે સાથે સાથે વાત કરીએ ચૂંટણી પંચ વિશે. ઇલેક્શન કમિશન અનુચ્છેદ 324માં ચૂંટણી પંચની જોગવાઈ કરવામાં આવી છે. ચૂંટણી પંચમાં એક મુખ્ય કમિશનર અને અન્ય 2 કમિશનર હોય છે, જેની નિમણૂક એ રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. 1993 સુધી ચૂંટણી પંચ 1 સદસ્ય હતું. ચૂંટણી કમિશનરનો કાર્યકાળ એ 6 વર્ષ અથવા તો 65 વર્ષની ઉંમર 2 પૈકી જે વહેલું હોય તે ગણાશે. ચૂંટણી પંચના કાર્યો કયા કયા છે તે આપણે જાણી લઈએ ટૂંકમાં. ચૂંટણી કરવી, આચારસંહિતા તૈયાર કરવી, મતદાન સૂચિઓ તૈયાર કરવી, મતદાર ક્ષેત્રનું સીમાંકન કરવું, વિભિન્ન રાજ્ય દરોને માન્યતા આપી અને ચિહ્નો ફાળવવા. આ સાથે સાથે કેન્દ્રીય ચૂંટણી પંચ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ કરે છે, જ્યારે રાજ્ય ચૂંટણી પંચ હોય છે ને તે સ્થાનિક સત્તામંડળોની એટલે કે પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીઓ યોજે છે.